નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન SSC NTSના એડમિટ કાર્ડ સ્ટેટસ વિશે, જે અલગ અલગ રિજન વાઇઝ જાહેર કરી દેવામાં આવ્યા છે, જે તમે SSCની સાઇટ ઉપર જઈને એડમિટ કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો. જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને અન્ય બીજી માહિતી પણ મળતી રહે. હવે કરીએ છીએ વિડીયોની શરૂઆત. તો મિત્રો, SSC MTS એડમિટ કાર્ડનું સ્ટેટસ તપાસવા માટે તમારે SSCની સાઇટ ઉપર જવું પડશે. સાઇટની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. SSCની સાઇટ પર આવ્યા બાદ તમે અલગ અલગ રિજન વાઇઝ એટલે કે સ્ટેટ વાઇઝ લિંક જોઈ શકો છો. તમારે જે પણ રીઝન લાગુ પડતું હશે તે સિલેક્ટ કરવું. અહીં SSC MTSની એક્ઝામ 30/9/2024થી 14/11/2024 સુધી છે. એટલે કે આ તારીખ સુધીમાં તમે તમારું એડમિટ કાર્ડ સ્ટેટસ તપાસી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. અહીં સ્ટેટસ તપાસવા માટે તમારે ફોર્મમાં આપેલ રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી કેપ્ચા ફિલ કરી સર્ચ નાઉ પર ક્લિક કરી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. તે સિવાય તમે બીજી રીતે પણ ચેક કરી શકો છો. તેના માટે તમારે ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે નામ, ફાધરનું નામ અને કેપ્ચા ફિલ કરી સર્ચ નાઉ પર ક્લિક કરી તમારું સ્ટેટસ તપાસી શકો છો. જો તમારે SSC MTS એડમિટ કાર્ડનું સ્ટેટસ ચેક કરાવવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો મિત્રો, SSC MTSના એડમિટ કાર્ડ સ્ટેટસ વિશે આ હતી કેટલીક માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને અન્ય બીજી માહિતી પણ મળતી રહે.